નમસ્કાર દોસ્તો, છેલ્લા 3 દિવસની અંદર આપ સૌએ દિલ્હીના જંતર મંતર ઉપર જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે એના હજારો વિડીયો આપ સૌએ જોયા હશે પોલીસની બર્બરતા વિશેના. મિત્રો, આ જે પોલીસની બર્બરતા છે એના ઉપર આપણે અવશ્ય બોલવું જોઈએ. એ જ આપણા જીવતા હોવાની નિશાની છે. એટલા માટે જ આ વિડીયો બનાવવાની જરૂર પડે છે. આ વિડીયો પૂરેપૂરો જોજો. એની અંદર જે હું વિડીયો મૂકી રહ્યો છું એને પણ જોજો અને દિલથી વિચારજો કે ખરેખર આ દેશ એ કઈ તરફ જઈ રહ્યો છે. રાજાશાહી તરફ જે પ્રયાણ છે આ દેશનું નેતાઓનું એ કેટલી હદે છે, પોલીસની બર્બરતા કેટલી હદે છે, તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત છે કે કેમ આ રાજ્યની અંદર એ પણ વિચારજો. અને અંધભક્તોને ખાસ મારી વિનંતી કે ગાળો લખવી હોય તો લખજો. તમે પણ જોજો, કદાચ કાલે તમારા ઘરની બેન દીકરીની પાછળ આ પોલીસવાળો દંડો ના ઘુસાડે. મને માફ કરજો, કારણ કે તમારા ઘરની બેન દીકરી પણ મારા માટે સન્માનનીય છે, પણ આ દુષ્કૃત્ય આ દિલ્હી પોલીસે કરેલું છે એનો વિડીયો પણ આપણે આગળ જોઈશું. મિત્રો, આની અંદર તમે જુઓ મિત્રો કે આ દિલ્હી પોલીસ કેટલી નિર્લજ્જ બેશરમ છે. કારણ કે એમના મા બાપે એમને કોઈ પણ પ્રકારના સંસ્કાર આપેલા હોય એવું લાગતું નથી. અને માત્ર આ દિલ્હી પોલીસની વાત નથી, તમે આખા ભારતની અંદર જુઓ, ઉત્તર પ્રદેશ કે ગુજરાતથી માંડીને બધે જ જ્યારે પોલીસ બર્બરતા કરે છે ત્યારે કશું જોતી નથી. પોલીસ ત્યારે જ કમજોર બની જાય છે કે દારૂના અડ્ડા ચાલતા હોય ત્યાં બોલાતું નથી, બળાત્કારીઓ સામે બોલાતું નથી, એમને પકડાતા નથી. આ જે કાવડિયાઓ હુડદંગ મચાવે છે બનાવટી ધર્મના નામે, એમની આગળ બકરી બની જાય છે અને બે 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 કરે છે. પણ એમની બહાદુરી ત્યાં જ આવે છે કે જ્યારે તમે જુઓ આ વિડીયોની અંદર મિત્રો કે શું થઈ રહ્યું છે. મિત્રો, તમે જુઓ આ વિડીયોની અંદર એ પોલીસ વાળો આ મહિલાના પાછળ દંડો કઈ હાલતમાં એ છે તમે જુઓ, એનો શબ્દ પણ આપણી પાસે નથી. આ છે આપણા દેશની સંસ્કારી પોલીસ, બેશર્મ અને નિર્લજ્જ, હરામી, બેવકૂફ. અને એમના પોલીસના ઉચ્ચ અધિકારીઓ આખાઓ પણ બેશર્મ, નિર્લજ્જ અને હરામી કક્ષાના અધિકારીઓ છે કે એમને અત્યાર સુધી હોદ્દા ઉપર છે. દિલ્હીના પોલીસ કમિશનરે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આ પ્રકારના વિડીયો જોયા પછી પણ જો એને બચાવ કરવો પડતો હોય તો એ દિલ્હી પોલીસ કમિશનરે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. મિત્રો, તમે આ બીજો વિડીયો જુઓ. એ મહિલાને એક પોલીસ અધિકારી કોઈ પણ વાઘ ગુના વગર લાફો મારી દે છે. એ મહિલાના હાથમાં કશું હતું? કશું જ નથી. શાંતિપૂર્ણ દેખાવ કરી રહ્યા છે નીટ પેપર લીક મુદ્દે શિક્ષણ માટે. અને આ પોલીસ આ દેશને અભણ બનાવવાના જેના મનસૂબા છે એ લોકોના અહંકાર સંતોષવા માટે એમની ગુલામ બની, એમની દલાલ બની અને આ નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર કરી રહી છે, આ મહિલા ઉપર લાફો મારી રહી છે. જો મિત્રો, આ પોલીસની બેશરમી, આ વસ્તુ કાલે તમારા બાળકો ઉપર પણ થઈ શકે છે, એનું ધ્યાન રાખજો મિત્રો. મિત્રો, ત્રીજો વિડીયો જુઓ. આ કે એક નાની દીકરી એ પોલીસને એનો માર પડવાથી એના હૃદયની અંદર કેટલું દુઃખ છે. એ પૂછી રહે છે કે અમે આ દેશની અંદર શું, અમે કોણ છીએ? અમે ડાકુ છીએ? આતંકવાદી છીએ? આ એનો આક્રોશ તમે જુઓ મિત્રો, એનો ધ્યાનથી સાંભળો. અને મહેસૂસ કરો કે કાલે તમારા બાળકો પણ સ્કૂલ કોલેજોમાં જાય છે, એનું પેપર ફૂટી જશે તો એને કેટલો અન્યાય થશે. નહીં જ્યારે પોતાનો હક માંગવા નીકળશે ત્યારે આ નિર્લજ્જ, નિર્દયી, બેશર્મ અને હરામી પોલીસ, કારણ કે એમના મા બાપે એમને સંસ્કાર આપ્યો હોય એવું લાગતું નથી. એમના મા બાપ જીવિત હોય
તો મારા એમના મા બાપને પણ બે હાથ જોડીને વિનંતી છે કે આ તમારા જે તમે સંતાનોને આ શું કયા સંસ્કાર આપીને મોટા કર્યા, એ તમારા ઘર એ જે પોલીસ પેલો દંડો એના પાછળના ભાગે અડાડતો હતો એ શું એની દીકરીના ભાગે અડાડી શકશે? એ ઘરની મહિલાઓ અને દીકરીઓને પણ હું વિનંતી કરું છું કે તમારા બાપ પોલીસ હોય તો એને રોકો અને એને કહો કે ભાઈ તારી નોકરી તારા ઘેર. જો આવી જ રીતે અસંસ્કારી કરવાનું હોય તો પોલીસ સ્ટેશનમાં રહેજે, ઘરે ના આવતો. આ કહેવાની હિંમત કેળવો. આ પોલીસના મને તો મારા સંબંધીઓ પણ પોલીસ હોય ને તો એમની ઉપર પણ શરમ આવવા લાગી છે. અત્યારે મારા છે પોલીસમાં મારા સંબંધીઓ, પણ હું એની સામાજિક પરવા કર્યા સિવાય કહું છું મને તમારા ઉપર પણ શરમ આવે છે. તમારા કૃત્યથી મારું માથું શરમથી ઝૂકી જાય છે કે હરામીઓ તમે ખાખી વર્દી પહેર્યા પછી ગુંડાઓ બની જાઓ છો. તમે માણસ કહેવાને લાયક નથી. જાનવર કક્ષા કરતા પણ હલકી કક્ષાના તમારા કૃત્યો છે. આ પાછળ દંડો ઘુસાડવો, વગર કામનો લાફો મારવો, અને એક બિચારી દીકરી તો એક મહિલા પોલીસ કર્મચારીને પકડે છે, પણ એ મહિલા પોલીસનું કાર્ય કરતું નથી. આપણે જોઈએ છે કે મહિલા મૃદુ હોય, નમ્ર સ્વભાવની હોય, પણ આ મહિલા પોલીસો પણ રાક્ષસિક પ્રકારનું કૃત્ય કરે છે. એ પણ રાક્ષસીઓ બની ગઈ. એમના અંદર પણ હૃદયની અંદર દયાનું જે ઝરણું છે સુકાઈ ગયું છે, અને એ પણ ગંદી ગાળો. તો આવી અસંસ્કારી મહિલા પોલીસો પણ હરામીની કેટેગરીમાં. હું માફી સાથે કહું છું કે મારે મહિલા માટે આવું ના બોલવું જોઈએ, પણ એમના કૃત્યો હરામી કક્ષાના, રાક્ષસી પ્રકારના. તમે અરીસાની અંદર તમારું મોં કઈ રીતે જોઈ શકતા છો મને સમજાતું નથી. અને ગુસ્સો તો થશે જ, કારણ કે એ જીવતા હોવાની નિશાની છે. તમારે આટલું જોયા પછી પણ તમારું લોહી ઉકળતું ના હોય તો શાંતિથી કબરમાં સૂઈ જવાનું. આપણા સંતાનો ઉપર જયારે આટલો અત્યાચાર થતો હોય ને આપણે જયારે ઘરમાં બેસી જાય તો આપણા ઉપર પણ આપણને શરમ આવે. જો એ વિડીયોમાં મિત્રો કે કેવી કરગરે છે. એક વિડીયો બહુ વાયરલ થયો કે લો મને મારો, લો મને મારો, અને બેશર્મ પોલીસ આટલું પેલો વિદ્યાર્થી કહે છે તો મારે છે. આ હરામીઓ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો, ડૂબી મરો, ડૂબી મરો. કારણ કે અસલી દેશના આતંકવાદીઓ તમે છો. આ પોલીસ એ દેશના અસલી આતંકવાદીઓનું કૃત્ય કરી રહ્યા છે કે જે લોકો બંધારણીય અધિકાર મુજબ પોતાનો ન્યાય મેળવવા માટે શાંતિપૂર્ણ આંદોલન કરતા હતા એને ઉકસાયા, એમની ઉપર બિનજરૂરી લાઠીચાર્જ કર્યો ક્રૂરતાપૂર્વક, અને એ જ્યારે પોતાને કહે છે કે મારો મને, તો પાછા બેશર્મ થઈને મારે છે ને પાછા હસે છે. ડૂબી મરો, ડૂબી મરો. તમે આ માણસ કહેવાને લાયક નથી. રાક્ષસ છો તમે, અને અસલી આતંકવાદી જ તમે છો. પાછા નક્સલીઓને કહે છે કે તમે નક્સલી વેડા કરો છો, આતંકવાદી કરો. તમે કોણ છો ખાખી વર્દી પહેરીને ખાખીને લજવી? હરામીઓ, મારા મોઢામાંથી ગંદી ગાળો તો નીકળતી નથી, પણ અંદરથી તો તમને ગંદી ગાળો આપું જ છું, અને દરેકે આપવી જોઈએ. એમની માં બેન દીકરી સમી નથી આપતો, કારણ કે એટલા સંસ્કાર તો અમારામાં છે. પાછા તમારા જેવા અસંસ્કારી નથી. મિત્રો, એક બીજો પણ વિડીયો છે કે આપણા દેશની અંદર સંસદની બહાર આ પોલીસ પોતાની જાણે આતંકવાદીની સામે લડતી હોય એમ AK-56 તાણીને ઊભી હતી. એ દ્રશ્ય પણ શરમજનક છે, શરમજનક. આ દેશના ઉચ્ચ સ્તર ઉપર બેઠેલા નેતાઓ, તમારે પણ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાની જરૂર છે કે તમે કોની પર આ બંદૂક તાણી. જો આ જ બંદૂકો તાણી હોય ને તો પહેલગામ ના થાત. આ જ બંદૂકો ત્યાં તાણી હોત તો પુલવામા ના થાત. આ જ બંદૂકો ત્યાં તાણી હોત તો સંસદ ઉપર હુમલો ના થાત.
જ્યાં તાણવાનું હોય છે તો બકરી બે 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 બની જાય છે અને દેશની અંદર આતંકવાદીઓ ઘૂસીને આતંક મચાવી દે છે, અને જ્યાં નથી તાણવાની ત્યાં નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર તમે બંદૂકો તાણીને ઊભા છો. અને છેલ્લે મિત્રો એક અજીત અંજુમનો વિડીયો છે, આપણા સરસ મોટા ગજાના પત્રકાર છે, એમણે ઉતારેલો વિડીયો છે. યુટ્યુબની ગાઈડલાઇન્સ મુજબ કદાચ હું નહીં બતાવી શકું, પણ એમની માફી સાથે બતાવું છું કે સાહેબ, તમારો વિડીયો જનતા સુધી પહોંચાડવો જરૂરી છે. કદાચ મને યુટ્યુબની ગાઈડલાઇન્સનું પૂરેપૂરું જ્ઞાન ના હોય, કારણ કે મારું બિલકુલ નાનું પ્લેટફોર્મ છે, મને એના રૂલ્સ રેગ્યુલેશન બિલકુલ ઓછા ખબર છે. પણ સર, તમારા વિડીયો બતાવવો અત્યંત જરૂરી છે. મને માફી સાથે કદાચ મારી ભૂલ થઈ તો ક્ષમા કરજો, અને એ તમારી પરવાનગી મળવાની અપેક્ષા સાથે બતાવું છું આપનો વિડીયો કે એ વિદ્યાર્થીની ચહેરો જુઓ મિત્રો, તમે એ શું વિદ્યાર્થી બોલી રહ્યો છે જુઓ મિત્રો તમે. बेटा आपको भी मारा, आपको मारा? मैं कुछ नहीं किया, मैं चुपचाप जा रहा हूँ मेट्रो स्टेशन की तरफ. हाँ, एक तो उन्होंने 5 दिन શું ચાલી રહ્યું છે દેશની અંદર? मेरा फोन तोड़ दिया. अच्छा, क्या नाम है बेटा? અને આ પોલીસ એવું સમજે છે, આ દેશની અંદર એક એવી कहाँ से आया? સિસ્ટમ ઊભી થઈ ગઈ છે કે ફક્ત પોલીસની અંદર નોકરી કરતા વ્યક્તિઓનું જ માન, એમનું જ સન્માન, એમને જ કાયદાનું જ્ઞાન. सामने मारा है उन्होंने. પોલીસ છે એ વકીલો કે જે 18-20 વર્ષ સુધી ભણી ऐसी कोई जानकारी नहीं અને है. लाठी लगी 20 વર્ષની પ્રેક્ટિસ કરી અને કાયદાના જ્ઞાતા બન્યા હોય છે, એની ઉપર લાઠીચાર્જ કરે, એમને કાયદો શીખવાડે. ડોક્ટરો કે જે એમના મા બાપ, ભણ્યા મા બાપ, એમની પત્ની હોય, એમના બાળકોની સારવાર કરે, કોઈ પણ જાતનો દેશભાવ રાખે છે, એની ઉપર અત્યાચાર કરે, લાઠીચાર્જ કરે, વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરે, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરે. અને આજે એમના દલ્લા નેતાઓ છે, દલ્લા નેતાઓની ગુલામી કરે. એક કામ કરો, તમે એમના ઘેર કપડા વાસણ કરવા જતા રહો. આજે તમને હુકમ કર્યો છે ને લાઠીચાર્જ કરવાનો, એમના ઘેર કપડા વાસણ કરો અને એમના જાંગિયા ધોવો. તમે એ નેતાઓના જાંગિયા ધોવા જતા રહો પોલીસ. એ જ કામ બાકી રહ્યું છે તમારા માટે. क्या नाम बताया आपने? सूर्यान. એટલી હદે તમારી ગુલામી વધી ગઈ. साउथ ईस्ट. આ ગુજરાતની અંદર તો દારૂના અડ્ડા ઠેર ચાલે છે. તમારા હપ્તા लाठियां હરામીઓ તમે डलती है तो ખાવ છો, किसी को તમે सुनती समझती ગુજરાતમાંથી દારૂબંધી ક્યાંથી જાય? पे चलाया ना जो सही बात. जब इनको અને દારૂબંધી છૂટી કરવાની જરૂર. बॉर्डर पे लड़े. તો રાજ્યની આવક વધે, પણ તમારા હપ્તા તમારા ખિસ્સા ભરાવાના રહી જાય. લેજો બચ્ચે. એટલે તમે એ દારૂની છુટ્ટી થવા દેતા નથી, અને નથી થવા દેતા પૂરી અમલવારી કરતા નથી. જો હરામીઓ તમે આટલું તમારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હોત તો કોર્ટોની અંદર લાખોની સંખ્યામાં દારૂના કેસો છે ના ભરાવો થયો હતો. ત્યાં પોતાની ફરજ બજાવી નથી. ગરીબ માણસો જોડે ખિસ્સા ખંખેરવા છે રોડ ઉપર. આ નથી, ફલાણું નથી, ઢીંગણું નથી. સવારમાં ઉઠીને ઉઘરાણીએ નીકળી પડવું છે, વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર કરવા છે. મિત્રો, ગુસ્સો હતો, તમને પણ આપવો જોઈએ. અને મિત્રો, તમે લડો, રસ્તા ઉપર નીકળો. એ ના કરી શકો તો બોલો, બોલી ના શકો તો લખો. એ ના કરી શકો તો જે લડત આપે છે એને સપોર્ટ કરો. એ પણ ના કરી શકો તો મિત્રો, જે સપોર્ટ કરતા હોય એનો વિરોધ ના કરશો. અને એ પણ ના કરી શકો તો જે અમારા જેવા લાખો વ્યક્તિઓ જે બોલે છે એના વિડીયોને એક શેર તો કરી શકો. એમાં પૈસા નથી જવાના, કે જેથી સાચી વાત સામાન્ય જનતા સુધી પહોંચે. મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ. આ બાબત તમારી સમક્ષ મારે મૂકવાની ઈચ્છા થઈ કે જેથી લોકોમાં જાગૃતિ આવે, અને મને આશા છે કે આપ આ વિડીયોને અધિકમાં અધિક રીતે શેર કરશો અને લોકો જાગૃત બનશે. આપણે એક રામની ખિસકોલી જેવો એક પ્રયાસ છે. તો નવા વિષય સાથે ફરી મળીશું આપણે. ત્યાં સુધી રજા આપો. જય સંવિધાન, જય ભારત.